મોર્નિંગ 2 નવેમ્બર 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 2 નવેમ્બર 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં વિશ્વ શહેર દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો મિત્રો વિશ્વ શહેર દિવસ અથવા તો વર્લ્ડ અર્બન ડે દર વર્ષે 31 ઓક્ટોબરના રોજ મનાવવામાં આવે છે. બરાબર. હવે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસ પણ મનાવાય. રાષ્ટ્રીય એકતા દિવસ 2025 ભારતના રાજકીય એકીકરણના શિલ્પી તરીકે પ્રખ્યાત સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ ઉજવે છે. આ દિવસ દર વર્ષે 31 ઓક્ટોબરે ઉજવવામાં આવે છે. રન ફોર યુનિટી અને એકતા માર્ચ જેવા કાર્યક્રમો દ્વારા તેને અમૂલ્ય યોગદાન અને વારસાની ઉજવણી કરવામાં આવે છે. હાલમાં રામદરસ મિશ્રાનું નિધન થયું છે. તેઓ કોણ હતા? તો મિત્રો પ્રખ્યાત સાહિત્યકાર હતા. નામ હતું એમનું રામદરસ મિશ્રા. એમનું હાલમાં નિધન થયું છે. આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ. હાલમાં ડિક્શનરી.com દ્વારા કયા શબ્દને 2025ના વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો છે? તો ડિક્શનરી.com દ્વારા કયા શબ્દને 2025ના વર્ષનો શ્રેષ્ઠ શબ્દ જાહેર કરવામાં આવ્યો? 67 રાઇટ આન્સર છે. 67 શબ્દનો ઉચ્ચારણ કોઈ એક અર્થ નથી અને તેનો ઉપયોગ લાગણી અથવા વાઇબ માટે લઘુ લિપિ તરીકે થાય છે. હાલમાં કઈ યુનિવર્સિટીમાં કલ્ચરલ હેરિટેજ ડિજિટલ સેન્ટર બનશે? તો મિત્રો ગુજરાત યુનિવર્સિટીમાં ડિફેન્સ સ્ટડીઝ એન્ડ રિસર્ચ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટીમાં કલ્ચરલ હેરિટેજ ડિજિટલ સેન્ટર ઊભું કરવામાં આવશે. 7 કરોડના ખર્ચે આ ઊભું કરવામાં આવશે. વિદ્યાર્થી મિત્રો, તમામ પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. એક્ઝામ ટુડેનું લેટેસ્ટ એક વર્ષનું કરંટ અફેર, જેમાં તમને ઓલિમ્પિક, પેરાઓલિમ્પિક, કોવિડ, આઈપીએલ, જીઆઈ ટેગ, બદલાયેલા નામ, વર્તમાન પદાધિકારી, પુસ્તક લેખક, કંપની સીઓ, બ્રાન્ડ એમ્બેસેડર, એવોર્ડ જીકે, સ્પોર્ટ જીકે, G20 સમિટ, T20 વર્લ્ડ કપ, ફિફા વર્લ્ડ કપ, ઇલેક્શન જીકે, અયોધ્યા જીકે, બજેટ, ચેમ્પિયન્સ ટ્રોફી, આઈપીએલ, પદ્મ એવોર્ડ્સ, એટલે કે ટોપિક વાઇઝ કરંટ અફેર્સની પીડીએફ, છેલ્લા એક વર્ષની લેટેસ્ટ મંથલી કરંટ અફેર્સની પીડીએફ, 10,000થી વધારે પ્રશ્નોનો સમાવેશ, ઇન્ડિયા ગુજરાત ઇન્ટરનેશનલ લેવલનું પૂરું કરંટ અફેર. તો પીડીએફ માટે માત્ર ₹200 9510411961 પર ગૂગલ પે, ફોનપે, પેટીએમ કંઈ પણ કરો, સ્ક્રીનશોટ મોકલી આપો. 2 મિનિટમાં પીડીએફ મળી જશે. તમામ પરીક્ષાઓમાં 100% કરંટ અફેર આપણું પૂછાય છે. હાલમાં આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ વી કેર 2025 ક્યાં શરૂ થઈ છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોવા ખાતે. આ કોન્ફરન્સમાં ભારત અને સાર્ક અને આર્ડો સભ્ય દેશો જેવા કે જાપાન, શ્રીલંકા, મોરિશિયસ, દુબઈ, ઓમાન, કેન્યા, ઘાના, જામ્બિયા, ગામ્બિયા, એસ્વાટીની અને લેબનોનમાંથી 150 પ્રતિનિધિઓને એકસાથે લાવવામાં આવશે. 6 નંબર છે, હાલમાં વડાપ્રધાન મોદીએ સરદાર પટેલની જન્મ જયંતિ પર કેટલા રૂપિયાનો સ્મારક સિક્કો બહાર પાડ્યો છે? તો 150. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 30 ઓક્ટોબર 2025ના રોજ ગુજરાતના કેવડિયામાં 150 રૂપિયાના મૂલ્યનો સ્મારક સિક્કો, એક ખાસ ટપાલ ટિકિટ અને 1219 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા. હાલમાં દીપક મિત્તલે કયા દેશમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો? તો દીપક મિત્તલ દ્વારા કયા દેશમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળવામાં આવ્યો? યુએઈ મિત્રો આમાં રાઈટ આન્સર થશે. 1998 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી દીપક મિત્તલ સંયુક્ત અરબ અમીરાતમાં ભારતીય રાજદૂત તરીકેનો કાર્યભાર સંભાળ્યો છે. 8 નંબર છે, હાલમાં 3 દિવસીય ઇન્ડો પેસિફિક રિજનલ ડાયલોગ 2025 ક્યાં પૂર્ણ થઈ છે? તો રાઈટ આન્સર છે આમાં ન્યૂ દિલ્હી ખાતે. 9 નંબર, હાલમાં શિક્ષણ મંત્રાલયે કયા ધોરણથી બધી શાળાઓમાં એઆઈ અભ્યાસક્રમ શરૂ કરવાનો નિર્ણય લીધો છે? તો ધોરણ 3. શિક્ષણ મંત્રાલયે જાહેરાત કરી છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ધોરણ 3ની શાળાના અભ્યાસક્રમના ભાગરૂપે સમાવવામાં આવશે. 10 નંબર છે, તાજેતરમાં ફીડે ચેસ વર્લ્ડ કપ 2025 બરાબર, ફીડે ચેસ વર્લ્ડ કપ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? રાઈટ આન્સર છે મિત્રો આમાં ગોવા ખાતે. બરાબર, ગોવા રાઈટ આન્સર થશે. ગોવાનું કેપિટલ છે પણજી. સીએમ છે પ્રમોદ સાવંત. રાજ્યપાલ પુષ્પમ અશોક ગજપતિ રાજુ. ફીડે ચેસ વર્લ્ડ કપ 2025નું ગોવામાં ઉદ્ઘાટન કરવામાં આવ્યું, જે 23 વર્ષ પછી ભારતમાં પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટનું પુનરાગમન દર્શાવે છે. 31 ઓક્ટોબરથી 27 નવેમ્બર દરમિયાન યોજાનાર આ વર્લ્ડ કપમાં 82 દેશોના 206 ખેલાડી ભાગ લેશે.
11 નંબર છે હાલમાં દક્ષિણ નૌકાદળ કમાન્ડના વડા એટલે કે ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ ઇન ચીફ તરીકે કોણે કાર્યભાર સંભાળ્યો હતો? દક્ષિણમાં જે નૌકાદળ છે મિત્રો, નૌસેના છે, સમીર સક્સેના રાઈટ આન્સર થશે આમાં. હાલમાં કઈ આઈઆઈટીએ વજનમાં સાવ હલકું મેટલ વિકસાવ્યું છે? તો વજનમાં હલકું મેટલ વિકસાવ્યું છે આઈઆઈટી જોધપુરે. 900 ડિગ્રી તાપમાન પર પણ કોઈ અસર નહીં થશે. આઈઆઈટી જોધપુરે વજનમાં સાવ હલકું એવું મેટલ વિકસાવ્યું છે. 13 નંબર છે હાલમાં કયા રાજ્યના નમિતબીરસિંહ વાલિયા, બરાબર એમનું નામ છે મિત્રો નમિતબીરસિંહ વાલિયા, ચેસમાં આંતરરાષ્ટ્રીય માસ્ટર બન્યા છે? તો રાઈટ આન્સર છે મિત્રો આમાં પંજાબ. બરાબર, પંજાબના જાલંધરના નમિતબીરસિંહ વાલિયાએ ફ્રાન્સમાં ત્રીજી એનએમઆરસી ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં ચોથું સ્થાન મેળવીને ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ જીત્યું છે. હાલમાં ભારત અને કયા દેશ વચ્ચે 10 વર્ષનો સંરક્ષણ કરાર થયો છે? તો મિત્રો એ થયું છે ભારત અને અમેરિકા વચ્ચે. ભારત અને અમેરિકાએ સંરક્ષણ અને સુરક્ષા સહયોગને મજબૂત બનાવવા માટે 10 વર્ષના ફ્રેમવર્ક કરાર પર હસ્તાક્ષર કર્યા. આ નવો કરાર આગામી દાયકામાં ભારત યુએસ વ્યૂહાત્મક ભાગીદારીને માર્ગદર્શન આપશે અને ઇન્ડો પેસિફિક ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતાને પ્રોત્સાહન આપશે. 15 નંબર છે હાલમાં 69માં રાષ્ટ્રીય શાળા રમતો 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? મિત્રો અહીંયા 2025 કરી દેજો. બરાબર, 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું છે? તો રાઈટ આન્સર છે આમાં ઈટાનગર ખાતે. ઈટાનગર ક્યાં આવેલું છે ફ્રેન્ડ? ઈટાનગર અરુણાચલ પ્રદેશનું પાટનગર છે. તો અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પેમા ખાંડુએ ઈટાનગરના ખેલો ઇન્ડિયા ઇન્ડોર સ્ટેડિયમ ખાતે 69મી રાષ્ટ્રીય શાળા રમતો 2025 અંડર 17 છોકરાઓ અને છોકરીઓ બોક્સિંગનું ઉદ્ઘાટન કર્યું છે. 16 છે હાલમાં કયા રાજ્યની પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યું? તો મિત્રો પંજાબ રાઈટ આન્સર છે. પંજાબ પોલીસના સાયબર ક્રાઇમ ડિવિઝને સરકારી શાળાના વિદ્યાર્થીઓને ઇન્ટરનેટ સલામતી અને જવાબદાર ઓનલાઈન ઉપયોગ વિશે શીખવવા માટે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યું. પંજાબનું કેપિટલ ચંડીગઢ, સીએમ છે ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા. હાલમાં ટાઈમ મેગેઝિનના 100 સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓમાં કોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સોનમ વાંગચુકનો. સોનમ વાંગચુક ટાઈમ મેગેઝિનની 2025ના 100 સૌથી પ્રભાવશાળી નેતાઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યા. મેગેઝિનમાં લખ્યું કે વાંગચુક એક એન્જિનિયર, શૈક્ષણિક અને સામાજિક કાર્યકર છે. ગયા મહિને લદ્દાખને પૂર્ણ રાજ્યનો દરજ્જો આપવાનો માંગણી દરમિયાન તેમની ધરપકડ કરવામાં આવી છે. તો મિત્રો વાત કરીએ રિવિઝનની. તો 1 નવેમ્બર 2025 આપણે આવી ગયા છે રિવિઝન પર. હાલમાં કઈ કંપની $5 ટ્રિલિયન બજાર મૂલ્યવાળી કંપની બની? એનવીડિયા રાઈટ આન્સર છે. કોણે મેક્સિકન ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી? તો લેન્ડો નોરિસે. હાલમાં ગુજરાતના કયા શહેરમાં પ્રથમ આદિવાસી યુનિવર્સિટી શરૂ થશે? તો રાજપીપળા રાઈટ આન્સર છે. હાલમાં ભારતે કયા દેશ સાથે 2 મહત્વપૂર્ણ વીજ કરારો પર હસ્તાક્ષર કર્યા? તો નેપાળ. કયા દેશમાં પુરાતત્વવિદોએ દિલમુન સભ્યતાનું 4000 વર્ષ જૂનું મંદિર શોધી કાઢ્યું? કુવેત રાઈટ આન્સર છે. હાલમાં કઈ રાઇડ શેરિંગ કંપનીએ એનવીડિયા સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરી? ઉબેરે. દક્ષિણ કોરિયાનો સર્વોચ્ચ સન્માન અને સુવર્ણ તાજ કોને એનાયત કરવામાં આવ્યો? ડોનાલ્ડ ટ્રમ્પને. અમેરિકાએ કયા દેશ સાથે પરમાણુ સબમરીન ટેકનોલોજીમાં ભાગીદારી કરી છે? દક્ષિણ કોરિયા. યુવા ગ્રામસભા પહેલ તાજેતરમાં ક્યાં શરૂ કરવામાં આવી? ન્યૂ દિલ્હી ખાતે. 6 ફેબ્રુઆરીથી 8 માર્ચ 2026 દરમિયાન આઈસીસી T20 વર્લ્ડ કપ 2026 ભારત અને શ્રીલંકામાં યોજાશે. હાલમાં કયા દેશે પરમાણુ સંચાલિત અને પરમાણુ શસ્ત્રોથી સજ્જ માનવરહિત જળ ડ્રોન પોસાઇડનનું પરીક્ષણ કર્યું? રશિયા રાઈટ આન્સર છે. 8મા પગાર પંચના અધ્યક્ષ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રંજના પ્રકાશ દેસાઈની. ભારતનું સૌપ્રથમ ગરીબી મુક્ત રાજ્ય કયું બન્યું? કેરળ. હાલમાં રાષ્ટ્રીય એફપીઓ કોન્ક્લેવ 2025નું ઉદ્ઘાટન શિવરાજસિંહ ચૌહાણે કર્યું છે. હાલમાં જારી ગ્લોબલ ફાયર વર્ક ઇન્ડેક્સ 2025માં અમેરિકા ટોપ પર રહ્યું. આસિયાન રક્ષા મંત્રીઓની બેઠક પ્લસ ક્યાં યોજાશે? ક્વાલાલંપુર ખાતે. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો હાલમાં ક્રિકેટમાં સેવાઓ બદલ કોને નાઇટહુડનો ખિતાબ મળ્યો છે? જેમ્સ એન્ડરસન રાઈટ આન્સર હતું. આજનો પ્રશ્ન છે હાલમાં આઈસીસીની ઓડીઆઈ બેટિંગ રેન્કિંગમાં કોણ ટોપ પર રહ્યું? એનો જવાબ કમેન્ટ બોક્સમાં જણાવો. વિદ્યાર્થી મિત્રો વોટ્સઅપ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે. પીડીએફ માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળશું. જય હિન્દ, જય ભારત.